પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના રણાસર ગામે રમીલાબેન જયંતિભાઈ ડેલિગેટના નિવાસસ્થાને જિલ્લા પ્રમુખ ભાવિકભાઈ તેમજ તાલુકા પ્રમુખ રિદ્ધિબેન દેસાઈના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રણાસર ગામના આગેવાનો અને ગ્રામજનોએ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન કર્યું હતું. ત્યારબાદ રણાસર ગામે આવેલ શ્રી જોગણી માતાજી મંદિરે માનતાની સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો અને ગામના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ વિનયસિંહ ઝાલા અને મુકેશભાઈ દાઢી સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જય કિશન પટેલ. આજે મા જોગણીના વધારવાના કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી રિદ્ધિબેન, ભાઈ શ્રી મુકેશભાઈ, વિનયસિંહજી, જયંતિલાલ, પ્રકાશભાઈ સરપંચ, આપસો ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો. મિત્રો, જયંતિલાલે મારી જિલ્લા પંચાયતના પ્રમુખોના મારા પરિવારની ચિંતા કરી, એના કરતાં બધા જયંતિલાલ કરતા હતા. સહેજ કોઈ કાટોળું કરે, જયંતિલાલનો ફોન આવે કે ભાઈ શું થશે, કે ભાઈ શું થશે, જયંતિલાલ તમે હોઈ જાઓ, થઈ જાય, ચિંતા કરશો નહીં, પાર્ટી આપણો નિર્ણય કરશે તો વિશ્વાસ રાખો. એટલે જયંતિલાલે મારા માટે ખૂબ ચિંતા કરી છે, એ બધું જયંતિલાલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આપણે બધાએ વાતો કરી વિકાસની, તો રણાસર ગામના વિકાસ માટે કોઈ દિવસ હું માનું છું ત્યાં સુધી ચોમાસાની ધક્કો ખાવો નહીં પડે. ખાવો પડે નથી, ટેલિફોન ઉપર જ કામ થયું. એટલે પુનઃ પણ આપણે કોઈ દિવસ 40 વર્ષ સુધી ધક્કો પણ નહીં ખાવો પડે એવું આપ સૌને ખાતરી આપું છું. બીજું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઉપર આપ બધા લોકોએ વિશ્વાસ મૂકીને જે મતદાન કર્યું છે કે તમે તમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવી છે. હવે જવાબદારીનો દોર અમારો આવ્યો છે. એને કેવી રીતના નિભાવી અને કેવી રીતના એનું ફળ સ્વરૂપે મતનું ફળ કેવી રીતના આપણે નક્કી અમારે કરવાનું. એટલે એ ફળ અમે તમને સારું આપશું એવી આપ સૌને હું ચોક્કસપણે ખાતરી આપું છું. અને એમાં સેટ પણ કદાચ નહીં રહે એવી માની સાક્ષી હું આપને કહું છું. વિકાસવાળા વિષયમાં તમારે ક્યારેય પાછું પાણી નહીં થાય. એટલે આ વિકાસવાળી વાતમાં બિલકુલ ચિંતા મુક્ત બની જાઓ. આગામી સમયમાં એક વિનયસિંહ, મુકેશભાઈ બહુ સારી વાત કરી કે ધીણોજ જિલ્લા પંચાયત ઉપર લોકોની ઈર્ષ્યા આવે ને એવું થઈ ગયું છે હમણાં. કારણ કે જે આવ્યું બધું ધીણોજ જિલ્લા પંચાયતમાં આવ્યું છે. આ બધું જોગાનું જો ક્રમાનું સેટ થયું છે. અમે કીધું થઈ ગયું એવું એ નહીં, પણ પાર્ટીના ઘણા બધા વડીલો હાથે એ નિર્ણય કર્યો છે. આ મારો કે કોઈનો વ્યક્તિગત નિર્ણય નહીં, પણ પાર્ટીના બધા 20-25 વડીલોએ નિર્ણય કરેલો છે. એટલે અમને બધી રીતના સમીકરણો જોયા છે. કોઈનું જ્ઞાતિનું જોયું છે, બાકીના બધા સમીકરણો જોયા છે, કોઈનું ભણતર એજ્યુકેશન જોયું છે. આ બધા પ્રક્રિયાઓમાંથી પાસ થઈ અને આ બધાની વરણી થઈ છે. પણ આપણા માટે એક ખૂબ ગૌરવ લઈ શકાય એવી બાબત છે કે વિકાસના કામ માટે હવે આપણે ગાંધીનગરથી ધક્કો ખાવો પડશે નહીં. આ પ્રક્રિયા જે બની છે એના કારણે આપણે ગાંધીનગર સુધી જવું પડશે નહીં. એટલે આપ સૌ લોકો એ અમારું સ્વાગત કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું આપનો ખૂબ આભાર પ્રગટ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. તાલુકા પંચાયતના ડેલિગેટ તરીકે ચૂંટાઈ હતી અને હાલમાં મારી તાલુકા પ્રમુખ તરીકે વરણી થઈ છે. તમે બધાએ ખૂબ મને પ્રેમ આપ્યો. એવી રીતે તમારા ગામમાં પણ મારી જરૂર હશે ત્યારે હું હર હંમેશ હાજર રહીશ. તમારી જે કંઈ માંગણીઓ હશે તે તાલુકા સુધી પહોંચાડજો. હું એને પૂરી કરવાના પ્રયત્નો કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.